હાલો મિત્રો તો અત્યારે આપણે જો એક નવો વિડિયો લઈને આવ્યા છીએ. તો એ વિડિયોમાં બેઠા રહેજો, આનંદ કરજો, મોજ કરજો, હરો ફરો અને ઈશ્વરની ભક્તિ કરો. અમારા વિડિયો જોતા રહ્યો. અમારી ચેનલ નું નામ તો યાદ છે ને? હા, સંતોષ ખળસાર. મિત્રો તો અત્યારે આપણે જો યોધ્યાથી અમદાવાદ આવી છીએ. હો ભાઈ, કાલે યોધ્યા બેઠા છીએ. યોધ્યાથી 5 વાગે ટ્રેનમાં બેઠા છીએ. જય સિયારામ. તો અમદાવાદ ઉતરશું આજે 7 વાગે. તો અમારા વિડીયોમાં બિના રહેજો. જય સિયારામ. હાલમાં મહારાષ્ટ્રમાં આવી ગયા. હો ભાઈ, હા, જય મહાકાલેશ્વર. 1 કલાક પછી ઉજ્જૈનમાં પહોંચી જઈશું. આગળના વિડીયોમાં બિના રહેજો. હો ભાઈ, હા, જય સિયારામ. और क्या हाल चाल है? बहुत मजा है. ये क्या मजा? ऐसी डब्बा में बहुत मजा आ रही है. बहुत मजा आ रही है. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय सियाराम. तो जो अंदाय राम कथा वाला છે ગુજરાતી, આપણા સુરતના છે. અમારી સાથે અંદાય રામ કથામાં હતા ને અમે અંદાય હાલ ખરે પહેલા વેલા 80 ડબ્બામાં બેઠા. જાતી વખતે જય શ્રી રામ જાતી વખતે વિમાનમાં બેઠા ને વળતા મેં 80 ડબ્બામાં બેઠા. જો આ હંદાય નાસ્તા પાણી કરી ને હંદાય બેઠા છે. જો તમે હંદાય મોજ કરે આ તમે જોઈ શકો છો. આમાં ઘણા ખરા હંદાય ગુજરાતી છે ને રામકથા વાળા છે. હો ભાઈ, હા, જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય હા, બાપુ પ્રેમી. જય સિયારામ. તો જો આપણે આ ટ્રેનને અહીંયા હોલ્ટ કર્યો છે સ્ટેશનમાં. તો નીચે ઉતરીને પાણી પાણી પી અને મોજમાં છો ને. આ મોજમાં રહેજો. હો ભાઈ, આનંદમાં રહેજો, હરજો ફરજો ને ઈશ્વરની ભક્તિ કરજો ને હરિની ખોજમાં રહેજો. હા, જય સિયારામ. 3rd AC ના ડબ્બા છે. સ્લીપિંગમાં અમને ટિકિટ ન મળે એટલે આ 3rd AC માં અમારે ટિકિટ લેવી પડી. 2000 રૂપિયા ભરીને ટિકિટ લીધી છે. તો પણ આમ શાંતિ. હો ભાઈ, હા, આમાં તમને ઓસાડ આપે, ધાબળો ઓઢવા માટે આપે, ઓશીકું આપે, પથારી તમને આપે, પણ આમ શાંતિ. હા, આમાં ફાલતુ માણસો કોઈ ન સડે. સ્લીપિંગ કોચમાં તો જનરલ વાળા ગળી જાય. જો તમે નજરે જોઈ શકો છો. ચેન્નાઈ, પટના, દરભંગા, અમદાવાદ. જો આ દાદા છે ને તલગાજરડા ના છે. હો ભાઈ, હા, તલગાજરડા ની પાસે ત્રેડ ના છે આ દાદા. અને કુંભાર છે ને અમારી અરે વિમાનમાં યોધ્યા આવ્યા હતા ને અત્યારે આ જો ટ્રેનમાં પાછા હારે જ આવે છે. જય સિયારામ. દાતણિયા બાવળ બહુ. હા, દાતણિયા બાવળ. કેમ ટ્રેનમાં કેવી મજા આવે સફર કરવાની? ટ્રેનમાં બહુ મજા આવે છે એકદમ. કેમ કે પ્લેનમાં જતા હોય ને, હા, એવું લાગે છે. મસ્ત મસ્ત લાગે છે. હા, અને ટ્રેનમાં જઈને એમ લાગે છે કે પ્લેનમાં જ જઈએ. હા,
એમાં કાંઈ ઘટે નહીં. હા અને અયોધ્યામાં જ્યાં 5-10 દિવસ એવી મજા આવી હા. વાત હા હા તો વળે વળીને 2 વખત દર્શન કરવા ગયા. ભરતકુંડ ગયા, હા સૂર્યકુંડ ગયા, હા સીતા માતાના મહેલે ગયા હા અને બાપા સીતારામનું રસોડું હતું ત્યાં જમવા ગયા. હા હા અને બહુ મજા આવી બાપા સીતારામના રસોડામાં. બાપા સીતારામના રસોડામાં રસોઈ કેમ હતી? અરે આપણે ગામડે જમી એવું જ જમવાનું. હે હા 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 અને 2 વખત ગયા અમે તો એકવાર તમને. હા અને આખી યોજના રંગાઈ ગયેલી. બહુ સરસ. હા કાશી વિશ્વનાથ ગયા, હા મહાકાલના દર્શન કર્યા હા અને ગંગા ઘાટ ઉપર ગયા, સ્નાન કર્યા, હા. સૂર્યભગવાનને પાણી ચડાવ્યું હા અને ત્યાંથી હાલી થાકી ગયા તો મહાકાલે ગયા. હા મહાકાલે હા. રિક્ષા મળે નહીં હા અને માંડ રિક્ષા મળે. એક જણાને રિક્ષા મળે અને 2000 રૂપિયા હાલ રેલવે સ્ટેશન પહોંચવાના. હા હા ત્યાં કરતા એક રિક્ષાવાળો મળ્યો ને હા તો એને કીધું કે ભાઈ 30-30 માં હા 90 રૂપિયામાં પહોંચી ગયા. જ્યાં 2000 ની વાત છે ત્યાં 90 હા, હા. જેમાં તો આપણે સમાજ આ બહુ આનંદથી બહુ ઉત્સવ કર્યો. 2 વખત અમે અયોધ્યામાં બધા ભગવાનના દર્શન કર્યા. હા 2 વખત બજરંગના બાપાના રસોડે અમે જમી આવ્યા હા. અને પછી આનંદથી અમે જે 5 વ્યક્તિઓ છીએ હા. સાથે બેકુમાં હા 5 વ્યક્તિઓ સાથે આનંદ કરીને અત્યારે હાલમાં રેલવેમાં અમે મુસાફરી સાંજના 7 વાગ્યે અમે અમદાવાદ પહોંચી ગયા. તમારું નામ શું? જીવરાજભાઈ જીવરાજભાઈ ક્યાં ગામથી આવો? અરેડથી. તરેડ. હા હા તો અયોધ્યામાં કેવી મજા આવી? હા અયોધ્યામાં મજા કેવી આવી? અરે અયોધ્યામાં મજા આવે એવી કોઈ જગ્યાએ મજા ન આવી. બહુ ભવ્ય મજા આવે. હે હા બહુ ફર્યા? હા બહુ ફર્યા. 2 વાર અયોધ્યામાં દર્શન કર્યા ભાઈ. आप कहाँ से बैठा है? मैं दरभंगा से बैठा हूँ। दरभंगा से ट्रेन में? हाँ, अहमदाबाद जाने के लिए। हाँ अच्छा बस वीडियो को लाइक और सब्सक्राइब कर देना। हाँ। आपको अच्छा लगेगा। अच्छा अच्छा જય શ્રી રામ. તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને હવે અમે જમણ ભાતું કરીએ. હો ભાઈ જમણ ભાતું. હા આ ટ્રેનમાં જમણ ભાતું કરીએ છીએ. જુઓ તમે નજરે જોઈ શકો છો. દાદા અમારે સાડી કેસડીને માથે નાસ્તો કરે છે. હો હા જુઓ બપોરા થઈ ગયા છે અને હવે આ હંધાય જમણ ભાતું કરે છે ટ્રેનમાં. જુઓ બાજરાનો રોટલો અહીંયા ટ્રેનમાં ચાલી કાઢો. અહીંયા થોડા સુલા બને ને અહીંયા બાજરાનો લોટ છે આપણી પાસે. તે બાજરાનો રોટલો ખાઈ નકર તો ઘણું ભડથું બાજરાનો રોટલો ખાવાનું ઘણું મન થાય પણ હવે ઘેરે જઈને થાય અંધું. અહીંયા તો મોસબીન સેવડો ને એવું ખાવ. તમને રોટલા ઘડતા હોય તો આવડે? હા એમ આમ બાયુ રોટલા ઘડે એવા જ ઘડો કે હારા ઘડો કે કઈ આમ ભમરાળા? જય સિયારામ, જય સિયારામ. જુઓ મધ્યપ્રદેશમાં આવી ગયા આપણે. ઉજ્જૈન જય મહાકાલ. જો ખરેખર કહીએ ને તો જો આપણે ટ્રેનમાં મુસાફરી બહુ મજા આવી જાય. હો ભાઈ બહુ આનંદ કર્યો અમે. હા કેવા જંક્શન આવે ખાવાની કે આ 80 રૂપિયાની 8 ઇડલી મળી.
સિયારામ મિત્રો, તો અત્યારે આપણે જો રતલામ પહોંચી ગયા છીએ. રતલામનું અંતર, હા. જય સિયારામ મિત્રો, જો બસ તમે હાઈફાઈ છે હો ભાઈ. આપણે કાળુપુર રેલવે સ્ટેશને 9 વાગે, ત્યાંથી પછી સિટી બસમાં આપણે ગીતા મંદિરે ગયા, ત્યાં સીમા ને જમીન પછી આ 11 વાગે હાઈફાઈ બસમાં જો તમે તન્ના બસ હાઈફાઈ વાળી છે હો ભાઈ. હા, શું મથુરભાઈ મજા આવી ગઈ ને? હે, ટ્રેનમાં આપણે એસી ના ડબ્બામાં બેઠા, એમાં કેમ મજા આવી? હા, તો આપણને બસમાં પણ આવો જ ડબ્બો, બસ પણ આપણે એસી વાળી જ મળી ગઈ હો ભાઈ. હા, ભાવનગર સુધી. હવે ભાવનગર જઈને અમે કાંઈક મોવાનું ગોતશું. હા, તો આગળના વિડીયોમાં બિના રહેજો હો ભાઈ. ભક્તજનો, તો આપણે ભાવનગર થી આ દાહોદ વાળી મળી ગઈ હો ભાઈ. હા, જય સિયારામ મિત્રો, તો જો આપણે તળાજાના બસ સ્ટેન્ડ ને ગેટની બાજુમાં મઢુલી પાન છે, તો ત્યાંની ચા પીએ આપણે. બહુ મસ્તીની છે હો ભાઈ. હા, ભારે મીઠી છે હો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. તો મિત્રો આપણે ડાયરેક્ટ તમે જોઈ શકો છો, આપણે રામજી મંદિરે શ્રી રામ ભગવાનના દર્શન કર્યા અને પછી ડીજે અને બગીચેથી ધામધૂમથી સામૈયા કર્યા, પર ભોજન પ્રસાદ બધાએ લીધો. તો આપણા વિડીયોમાં બિના રહેજો ભાઈ. હા, સબસ્ક્રાઈબ ન કરો ને તો કાંઈ વાંધો નહીં, આપણે તો આ શોખના જ વિડીયો ઉતારી છે. હા, અને છતાં કાંઈ જો આમાંથી આવશે તો આપણે ગરીબોને સહાય કરીશું. હા, આપણી ચેનલનું નામ તો યાદ છે ને, સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ. જય સિયારામ.